માર્કેટ અત્યારે એકદમ ટોપ ઉપર છે અને હવે મોટો ક્રેશ આવશે એવું ઘણા લોકો કહે છે, પણ એ 100% શ્યોરિટી સાથે તો એ લોકો બી ના કહી શકે. મને નહીં ખબર કે માર્કેટ કેટલું અપ જશે અને ક્યારે ક્રેશ આવશે તો દર વખતે અમુક વર્ષો પછી 8 વર્ષે 16 વર્ષે ક્રેશ આવતો રહેતો હોય છે, પણ હવે છેલ્લા અમુક વર્ષોથી લોકો 2016થી કહે છે કે ભાઈ આવશે, પણ ક્યારે આવશે એવી કોઈને નહીં ખબર, રાઈટ. પણ ઓવરઓલ તમે અત્યારે જોવા જાઓ તો ઇકોનોમી કેવી છે, બધા જોડે અત્યારે જોબ છે કે એટલા બધા લોકો નથી કે જેની જોડે જોબ નથી યુએસની અંદર એટલીસ્ટ જોવા જઈએ તો, રાઈટ. પછી બેંકના તમે કોઈ બી કંપની પકડી લો કે કોર્પોરેશન પકડી લો કે એના ફંડામેન્ટલ્સ સ્ટ્રોંગ છે. અત્યારે કોઈ એટલું બધું રિસ્કવાળી વસ્તુઓ નથી થઈ રહી અનલેસ કે એઆઈનું ઇન્વેસ્ટમેન્ટ તમે જોવા જાઓ તો, રાઈટ. લોકો જોડે હજુ પૈસા છે, લોકો હજુ ખરીદી કરી રહી છે, રાઈટ. જે આપણી ઇકોનોમી કહેવાય યુએસ ઇકોનોમી, એ હજુ કોઈ આમ રિયલ પ્રોબ્લેમ અત્યારે એટલો બધો નથી કે કોઈ ડેટા જોઈને ખબર પડે કે ભાઈ ઇકોનોમી અત્યારે ટ્રબલમાં છે, રાઈટ. એટલે માર્કેટ અપ જઈ શકે એના ચાન્સીસ બી છે જેટલા તૂટવાના છે, રાઈટ. પણ સૌથી મોટું રિસ્ક જે અત્યારે છે કે ભાઈ બધી જગ્યાએ જ્યાં પૈસો રોકાયેલો છે, જ્યાં બી લોકો ઇન્વેસ્ટ કરેલો છે, એ એક જ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે, એઆઈ ઉપર. હવે તમે S&P 500 પકડો તો એના 40% જેવા સ્ટોક જુઓ, QQQ જુઓ તો બી એના 40-50% જેવા સ્ટોક જુઓ, અને એના ડિપેન્ડન્ટ બીજી ઘણી બધી કંપનીઓ છે કે જે એઆઈ જો ફેલ થયું કે ભાઈ જેટલું રિટર્ન લોકો ધારે છે એટલું ના આવ્યું તો બધું પડી શકે છે. પણ જે મોટી કંપનીઓ છે ને એ અત્યારે બે એઆઈ સ્ટાર્ટઅપ જે કહેવાય ને એના ઉપર ડિપેન્ડન્ટ છે. કારણ કે તમે મનીનો આખો ફ્લો જોવા જાઓ ને, ગૂગલનું બી અર્નિંગ આવ્યું એમાં તમે જોયું હશે કે એમાં પ્રાઇવેટ કંપનીઓમાં જે એમણે ઇન્વેસ્ટ કર્યા છે એનો કેટલો ગ્રોથ થયેલો છે, એમાં એમનું રેવન્યુ વધારે દેખાયું કે ભાઈ એ પ્રાઇવેટ કંપનીઓનું વેલ્યુએશન વધ્યું એના કારણે, રાઈટ. અને આમાં સ્કેરી પાર્ટ એ છે કે ભાઈ આ બધા જે સ્ટાર્ટઅપ છે એ અત્યારે $10 of billions લૂઝ કરી રહ્યા છે. એનો મતલબ એ નહીં કે એવું જ થઈ રાખશે, પણ અત્યારે એવું થઈ રહ્યું છે, રાઈટ. અને દે આર ઓનલી સર્વાઇવિંગ કારણ કે મોટી કંપનીઓ છે એમને પૈસા આપી રહી છે. તમે કોઈ બી જુઓ, રાઈટ, પેલું સર્ક્યુલર ઇન્વેસ્ટમેન્ટ તમે જોયું હતું કે એનવીડિયા ઓપન એઆઈમાં નાખે, ઓપન એઆઈ બીજી કંપનીમાં નાખે અને સેમ પૈસો બધી જગ્યાએ ફરે રાખતો હતો હમણાં ગઈ સાલ જ જ્યારે જે ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડ કર્યું એમાં. હવે જ્યારે પેલું પ્રાઇસ વોર સ્ટાર્ટ થાય ને કે ભાઈ કોઈ એઆઈ મોડલના અત્યારે જે ચાર્જ કરી રહ્યું છે બીજું કોઈ એના કરતાં થોડું સસ્તામાં વેચે, સ્પેશિયલી ચાઇના તરફથી જે એઆઈ મોડલ આવી રહ્યા છે, રાઈટ. ઓપન સોર્સ ઘણા બધા મોડલ છે જે 5મા ભાગનું 3જા ભાગની કોસ્ટમાં સિમિલર વસ્તુ કરે જ છે કે જે આ બધી એન્થ્રોપિક ને ChatGPT ને એમના જે મોસ્ટ એક્સપેન્સિવ મોડલ છે એ વસ્તુઓ કરી રહ્યા છે, રાઈટ. હવે એના સિવાય તમે સ્ટોક માર્કેટની સિવાય બી તમે જુઓ ને તો આમ જે ટોટલ કેઓસ થઈ શકે ને કે ધારો કે ટોટલ ગ્લોબલ શિપિંગ છે, રાઈટ, કે ભાઈ અત્યારે ઇટ્સ વેરી હાર્ડ ટુ મૂવ પ્રોડક્ટ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોડક્ટ ટ્રાન્સફર કરવું એટલું ઇઝી નથી રહ્યું જેટલું 3-4 વર્ષ પહેલાં હતું કે 2 વર્ષ પહેલાં હતું, રાઈટ. અને એના 2 રીઝન છે. પહેલું તો ભાઈ જે પેલું રૂલ્સ અને ટેક્સીસ ફોર બ્રિંગિંગ ફોરેન ગુડ્સ ઇન ટુ કન્ટ્રી હેવ બીકમ જાયન્ટ, રાઈટ. કે ભાઈ પૈસા પાછા લાવવા હોય તો એના માટેના જે રૂલ્સ અને ટેક્સીસ છે એ એની ઇમ્પેક્ટ બહુ મોટી છે, રાઈટ. અને એના કારણે અત્યારે કન્ફ્યુઝિંગ વસ્તુઓ વધારે થઈ રહી છે કારણ કે ઘણા બધા રૂલ્સ ફ્લક્ચ્યુએશનમાં બી છે. ઘણા તમે જોશો હમણાં 6 મહિના પહેલાં, વર્ષ પહેલાં બી ઘણા બધા રૂલ્સ ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યા છે અને થયા છે, રાઈટ. હવે રૂલ ચેન્જ સો ફાસ્ટ જ્યારે થાય ને આટલી જલ્દી જ્યારે બધા રૂલ ચેન્જ થાય ત્યારે બિઝનેસ કોઈ હોય તો કેવું પ્લાન કરતો હોય કે ભાઈ આપણે આગલા 2 વર્ષ આવું કરીશું કે 1 વર્ષ આવું કરીશું, પણ જો રૂલ્સ ફરીથી ચેન્જ થઈ ગયા તો ફરીથી એમને બીજું કોઈ ચેન્જ કરવો પડે અને એ ચેન્જ કદાચ મોંઘું બી પડે, રાઈટ. ઘણી બધી વસ્તુ એવું હોય કે ભાઈ આપણે પ્રોજેક્શન કર્યું છે કે 1 વર્ષમાં 2 વર્ષમાં આટલું સપ્લાય ચેનની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન જશે, પણ હવે એમાં ટેરિફ વધી ગયો કે ટેક્સ વધી ગયો કે સપ્લાય ચેન તૂટી ગઈ તો એ જે નંબર કેલ્ક્યુલેશન કર્યું હોય એના ઉપર બહુ મોટો ફરક પડી શકે. એ બી એક એવી વસ્તુ છે કે જેનું એટલા બધા લોકો વાત નથી કરી રહ્યા જેટલું એઆઈનું કરી રહ્યા છે, રાઈટ. અને બીજી વસ્તુ છે કે ભાઈ જે આ મિડલ ઇસ્ટની અંદર થઈ રહ્યું છે, જે કાર્ગો શિપ છે એ સેફલી જે પેલા શોર્ટકટ રૂટ છે ત્યાંથી આવી શકે કે ના આવી શકે, શું થઈ શકે શોર્ટ ટર્મની અંદર એ કોઈને ખબર. એટલે એ બધા બી ઇન્સ્ટિગેટર હોઈ શકે માર્કેટને ઊંચું નીચું લાવવા માટે, રાઈટ. એટલે આ જે બધી વસ્તુઓ થઈ રહી છે એના કારણે કોઈ બી એક વસ્તુ એવી હોઈ શકે જેના કારણે કદાચ ક્રેશ આવી શકે, પણ એવું કોઈ ગેરંટી સાથે ના કહી શકે કે ક્યારે આવશે. તમે 1997માં બી લોકોને ખબર જ હતી કે ભાઈ બબલમાં છીએ, બબલ પણ
હવે એ વખતે લોકોએ વેચી દીધા હોય વસ્તુઓ, તો 1998, 1999 એમાં કેટલું બધું ગ્રોથ હતો. કોઈ બી તમે કંપનીઓના સ્ટોક તમે જુઓ તો એ આખો ગ્રોથ મિસ કર્યો હોય ને. હવે બબલ હોવું એક એવું ઇમ્પોર્ટન્ટ નથી, અને એ મોસ્ટલી આવી સિચ્યુએશન હોય ને જ્યારે બહુ બધી ઇન્વેસ્ટમેન્ટ થતી હોય, આખું ફંડામેન્ટલી આપણે જે કામ કરતા હોય એ બદલાઈ જવાનું હોય, રાઈટ. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એરા હતો ત્યારે, ઇન્ટરનેટ હતું ત્યારે બધા બહુ હોપફુલ હોય કે ભાઈ આ તો આખી દુનિયા બદલી કાઢશે. પણ એ હોપમાં જેટલો પૈસા નાખવો જોઈએ એના કરતાં વધારે પૈસા નાખી દીધા હોય તો આખી ટેકનોલોજી ભલે આગળ અપાવે, કે આખી દુનિયા ભલે બદલાઈ જાય, પણ એનો મતલબ એમ નહીં કે જેટલી કંપનીઓ એની અંદર હતી એ બધી સક્સેસફુલ થાય. ઘણી થાય ખરી, ઘણી ના થાય. એટલે જે ક્રેશની રાહ જોઈને ઇન્વેસ્ટમેન્ટનું વિચારી રહ્યા છે ને, એ આઈ ડોન્ટ થિંક દેટ્સ અ સ્માર્ટ ડિસિઝન. એટલીસ્ટ એવું તો નથી કે ભાઈ ઓકે ક્રેશ આવવાનો તો ચલો અત્યારે બધું વેચી કાઢું અને જ્યારે ક્રેશ આવશે ત્યારે બાય કરીશ. ત્યારે કોઈને એટલું રિસ્ક એપેટાઇટ ના હોય કે ભાઈ હવે બધું ક્રેશ થઈ ગયું છે, ચલો અત્યારે બાય કરવાનો મોકો મળશે, હું લઈ લઈશ. એ વખતે એવું જોઈએ કે કદાચ વધારે ડાઉન ગયું હતું અને વિચારવામાં પાછું અપ બી આવી જાય. એટલે માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહેવું, મોટાભાગના જે મોટા ઇન્વેસ્ટર્સ હોય કે ભાઈ માર્કેટમાં ઇન્વેસ્ટેડ થોડું ઘણું તો રહેવું, અને જ્યારે બી ડાઉન જાય ત્યારે ઓપોર્ચ્યુનિટી માટે થોડા તમારી જોડે હોવા જોઈએ કે ભાઈ એ વખતે તમને ઓપોર્ચ્યુનિટી મળે. 100% ઇન્વેસ્ટેડ રહેવું એવું ઘણા લોકો નથી માનતા હોતા, અને ઘણાને એવું હોય કે ભાઈ અત્યાર સુધી 100% ઇન્વેસ્ટેડ રહ્યા છેલ્લા 10 વર્ષમાં 12 વર્ષમાં તો એનો ફાયદો થયો છે, તો દે આર નોટ રોંગ રાઇટ નાવ. પણ હવે કાલે શું થશે એ કોઈને નહીં ખબર. પણ આ બધી વસ્તુઓ વિચારીને પછી કોઈ બી વસ્તુઓમાં આપણે ક્યાં આપણો પૈસો રોકવો એ વિચારવાની જરૂર છે. હોપફુલી ઇટ મેક સેન્સ. એટલે કોઈ એવું ના કહી શકે કે ભાઈ આ બબલ છે ને કાલે જ બસ થવાનો છે, કોઈ એવું ના કહી શકે કે આ અપ જ જઈ રાખવાનો છે. તમારે એવું ડાયવર્સિફાય કરવું પડે કે ભાઈ તૂટ્યું તો એવું ના થાય કે ભાઈ ઘરના ના રહે અને ઘાટના ના રહે. ચાલો, હોપફુલી ઇટ મેક સેન્સ. ટેક કેર.